સુરેન્દ્રનગરના પાણશીણા ગામે સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો। આચાર્ય ત્રાસ આપતા હોવાના આરોપ સાથે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો। વિદ્યાર્થીઓએ રેલી કાઢી આચાર્યની બદલી કરવાની માંગ કરી છે। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પાયાની સુવિધાઓનો અભાવ છે। બેદરકાર આચાર્યને કારણે શાળામાં પાણીની સુવિધા નથી। પીવાનું પાણી, શૌચાલય સહિતની વ્યવસ્થા ન હોવાનો વિદ્યાર્થીએ આરોપ કર્યો। સ્કૂલમાં હું થોડાક દી પહેલા તાળા મારતો હતો। 1 થી 1:30 વાગ્યા સુધી નિશાળે રહેતો હતો। મેં 3 થી 4 દી તાળા માર્યા। મેં ચોથા દિવસે ના પાડી। મેં કીધું મારા પપ્પાએ મને ના પાડી। તો ભરત સાહેબને મેં કીધું, મેં કીધું ચાવી આપી દીધી પાછી। તો મને તો સલ્ટી દેવાની ધમકી આપી અને તારું ફોર્મ ને ભરવું એવી ધમકી આપી મને। કે મુદ્દો સમય બગાડે અમારો ખોટો। પેલા તો આવે તાસ 20 મિનિટનો તાસ આવે, 30 મિનિટનો હોય, એમાં 20 મિનિટ પેલા લેક્ચર આપે, જેમાં નકરી વિકૃતિઓ જ છે કે તમે આવા છો। અમને તો નકરું એમ જ કહે કે તમે લૂઝર જ છો, તમારાથી કઈ નથી। બીજી શાળાની સરખામણી કરીને અમને થોડું અમે નીચા છીએ એવી રીતના બતાવવામાં। મારો છોકરો અહીંયા ભણે છે 12માં અને એનો અભ્યાસ બગાડવામાં આવે છે, બરોબર। અહીંયા વસ્તી ગણતરીનું કામ ચાલુ હતું ત્યારે તો 15-20 દિવસ એની વસ્તી ગણતરી લઈ જવામાં આવ્યો હતો। પછી અહીંયા કોમ્પ્યુટર બગડ્યા હોય, આ તે બગડ્યું હોય તો તરત જ તે 1-2 વાગ્યા સુધી તો 1 વાગે છોકરાઓ છૂટી જાય અને સાંજે 5-4 વાગ્યા સુધી અહીંયા કોમ્પ્યુટર હમા કરવામાં રાખે। શિક્ષણ એનું બગડે ત્યારે સાહેબોને કઈ વાંધો નથી। હા, બાથરૂમ ધોવડાવે, પાણી ભરાવડાવે, એ કઈ છોકરા અહીં શું કામ કરવા આવે છે કે ભણવા આવે? અત્યારે છોકરો જે રેલી કાઢીને ગ્રામજનોને બોલાયા, એમાં પાણીની એક સમસ્યા ક્યાં તો મોટર 2 દિવસથી બંધ છે અને હાલ હું અત્યારે ગામમાં દશરથસિંહ કરીને હતા, એમને બોલાવવા ગયો હતો પાણીની મોટર માટે, પણ એમને તપાસ કરીને ગયા। એમને એવું કીધું કે જે પાણીની મોટર છે એને કે બદલવી પડશે અથવા તો તમે જે અત્યારે નવી લીધી છે ત્યાં રિપ્લેસમાં તમને બદલાઈ આપશે। છોકરાઓનો આક્ષેપ છે કે તમે સફાઈ કરાવો। ના, સફાઈનું તો મેં અત્યારે કંઈ કરાવી નથી। છેલ્લા ગયા વર્ષે એમને ના પાડી કે અમે સફાઈ નહીં કરવી, ત્યારથી મેં સફાઈની ના જ પાડીને અત્યારે મેં ગામમાં સફાઈ કામદારને જ ગોતવા ગયો હતો કે ભાઈ રોજે રોજ આવીને એમને ટોયલેટ વોશરૂમની સાફ કરે। જે હું ગામમાં આ કામથી ગયેલો હતો અને અહીંયા શાળામાં 4 શિક્ષકો હોવા છતાં પણ વિદ્યાર્થીઓ રેલીમાં ગામજનોને લઈને આવ્યા છે।